नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञान प्रकरण नंबर 3 सुरेख पथ पर गति एग्जाम्पल ની પ્રેક્ટિસ ચાલુ છે। આપણે અલગ અલગ મેથડના એક્ઝામ્પલ આપણે કરીએ છીએ। લાસ્ટ ટાઈમ ભણ્યા હતા ત્યારે આપણે nમી સેકન્ડ માટે કાપેલું અંતર આને રિલેટેડ એક્ઝામ્પલ જોયા હતા। એ એક્ઝામ્પલમાં એક છેલ્લો એક્ઝામ્પલ આપણે કર્યો હતો જે વિકલન વાળો હતો, બરાબર છે। અને મેં તમને કહ્યું હતું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળવાના છીએ ત્યારે આપણે વિકલન વાળા દાખલા કરવાના છીએ। તો 3 દાખલાની રકમ તમારી સામે છે, લખ્યું હોય તો લખી લો, નહીં તો પછી સોલ્વ કરી દેજો। અને ચાલો શરૂઆત કરીએ આપણે। ઓકે, સૌથી પહેલા તમને વિકલન ખબર હોવી જોઈએ। આ વિકલન શું છે, સંકલન શું છે? લગભગ તમે 9 અને 10 માં આમાં કઈ શીખ્યા નહીં હો। જે કંઈ પણ આવશે તે 11 અને 12 માં આવશે, અને તે પણ જેને મેથ્સ લીધું હશે તેની માટે। તો જેને બાયો લીધું છે એને ત્યાં આવવાનું નથી, બરાબર છે। તો વિકલન અને સંકલન એમને થોડું અઘરું લાગશે, પણ આપણે ફિઝિક્સમાં જેટલું જરૂરી છે એટલું તો હું તમને શીખવાડી દઈશ। વિકલન અને સંકલન આ બંનેનો ડિટેલમાં અભ્યાસ મેથ્સ વાળા છોકરાઓ કરવાના છે, બાયો વાળાને એટલું ડિટેલમાં આવવાનું નથી। તો એમને જે મેથ્સ ફિઝિક્સમાં આવે છે તે જ તૈયારી કરવાની છે, બરાબર છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ વિકલન વાળા દાખલા। ચાલો પહેલો એક્ઝામ્પલ લઈએ છે, એક્ઝામ્પલ નંબર 1। ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમને જે ડેટા આપે છે તે જોઈએ। તમને ગતિનું સમીકરણ આપી દીધેલું છે। ચાલો ગતિનું સમીકરણ લખજો। શું આપ્યું છે કે s 3t² - 7t² plus 10t plus 8। ઓકે, આ એક સમીકરણ તમને આપી દીધું છે। હવે તમને એવું કહ્યું છે કે t બરાબર 1 સેકન્ડ પાસે કણના પ્રવેગનું મૂલ્ય શોધો। તમને ગતિનું સમીકરણ સ્પીડ s આપ્યું છે, ઝડપ તમને આપી છે, એના ઉપરથી તમારે પ્રવેગ મેળવવાનો છે। તો આ સ્પીડ પરથી પ્રવેગ કઈ રીતે મેળવી શકાય એ તમારે શીખવું પડશે। તો સૌથી પહેલા સ્પીડ પરથી તમારે વેગ શોધવો પડે, અને વેગ ઉપરથી તમારે પ્રવેગ શોધવાનો થશે। તો સ્પીડ ઉપરથી એટલે કે અંતર પરથી, ગતિ પરથી તમને વેગ કઈ રીતે મળે? તો એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે। સમયની સાપેક્ષે તમે જો વિકલન કરશો તો તમને વેગ મળશે। તો ચાલો પહેલા આપણે વેગ શોધીએ, પછી આ વેગનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું, પાછું બીજી વખત વિકલન કરવાનું। તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે, અને એ પ્રવેગના સમીકરણમાં જ્યાં t આપ્યો હશે ત્યાં t બરાબર તમારે 1 મૂકવાનો, તો તમને તમારો ફાઇનલ આન્સર તમને મળી જશે। સમજાય છે આપણે શું કરવાનું છે? એનો મતલબ એ થયો કે આપણે ગતિનું જે સમીકરણ છે તેનું 2 વખત વિકલન કરવાનું છે। પહેલું વિકલન કરશું તો વેગ મળશે, બીજું વિકલન કરશું તો આપણને પ્રવેગ મળશે, બરાબર છે। તો ચાલો શરૂઆત કરીએ। સમીકરણ તમારી સામે લખેલું છે, હવે આપણે તો વિકલન કરીએ છીએ અને વેગ શોધીએ। તો ચાલો વેગ જો મારે શોધવો હોય તો dx/dt સમયની સાપેક્ષે s નું વિકલન કરવાનું છે। ચલો વિકલન કરીએ। 3t², જો વિકલનનો નિયમ ધ્યાનમાં રાખજો, જો d/dx x⁻n હોય તો શું થાય? એનું વિકલન થાય n x, જે ઘાત રીતે આગળ આવશે અને ઉપર એ ઘાતમાંથી એક બાદ થશે n - 1
થશે. ચલો આ લઈને લખીએ આપણે. તો જો 7 તો અચળ છે એટલે એના સાઈડ પર રાખી શકીએ. સોરી t છે ત્યારે પહેલા 3 છે તો 3 લખી. પણ t સ્ક્વેર છે રકમમાં ક્યાં ભૂલ છે. 3t સ્ક્વેર + 7t સ્ક્વેર રકમની અંદર અહીં હોવું જોઈએ t ક્યુબ. અહીંયા ક્યુબ હોવું જોઈએ. ઓકે પછી સ્ક્વેર પછી 1 પછી 0 આ રીતે થઈ જશે. ચાલો તો 3t ક્યુબ છે. તો આનો વિકલન કરો. t નો ઘન છે તો જો યાર 3 આગળ લઈ લઉં છું. t ઉપર લખીશ 3 - 1 કેટલા થશે 2 થશે. જો આ સમીકરણ પ્રમાણે લખ્યું છે. ઓકે બીજું લખીએ -7 હવે t સ્ક્વેર છે તો 2 આગળ આવી જશે અને લખીશ આગળ into 2 t raised to 2 - 1 t raised to 1 t raised to 1 લખો અથવા ફક્ત t લખો સરખા. કે t raised to 1 હોય 1 લખવાની જરૂર નથી ખાલી t લખી દો. બરાબર છે. ચાલો પ્લસ 10 તો કરું છું. હવે બીજું યાદ રાખજો d/dx of x. x નું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. શું થશે એના 1 થઈ જશે. આ નિયમ છે. જે કે પણ નિયમ આવતા જશે તો લખતો રહીશ. તમારે લખતા રહેવાનું નોટ ડાઉન કરતા રહેશો. ઓકે 10 * 1 10 થાય. ઓકે અહીંયા ઇન્ટુ એટલે ગુણાકાર કરો એટલે તમે પોઈન્ટ સમજી જશો. ઓકે પ્લસ 8 જો આ 8 માં અચળ પદ છે સાથે t નો કોઈ જ નથી. તો જો અચળ પદ હોય ને એનું વિકલન કરવાનું થાય તો એનું વિકલન થાય 0. તો આપણે લખીશું +0. બરાબર છે. જો સમજાય કે કેવી રીતે થાય છે. ઓકે શું થશે 3 * 3 9t સ્ક્વેર -7 * 2 14t + 10 0 લખવાની જરૂર નથી. હવે આપણે 0 લખવાની જરૂર નથી. તો આપણને શું મળ્યું આ મળ્યું વેગ. બરાબર છે. પણ આપણે શોધવાનું શું છે પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. પ્રવેગ શોધવો છે. હજુ તો આપણે વેગ શોધ્યો. તો પ્રવેગ માટે શું કરવું છે ફરી પાછું જે વેગ છે એ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. ચલો કરીએ. તો હવે પ્રવેગ a dv/dt. હવે આનો વિકલન કરે ફરી પાછું હમણાંની જેમ તો 9 એ તો અચળ રહેશે ગુણ્યા બગડો આગળ આવી જશે into t. બરાબર છે. ઓકે અહીં થશે -14 t નું વિકલન થશે 1 તો લખવાની જરૂર નથી. અને પ્લસ આ અચળ પદ છે. અચળ પદનું વિકલન થશે 0 એ પણ નથી લખતા આપણે. તો જો પ્રવેગ બરાબર શું થઈ ગયું તો is equal to 9 * 18t - 14. જો પ્રવેગનું સમીકરણ આપણને મળી ગયું 18t - 14. સમજાય છે. ઓકે હવે શું કરવાનું છે. હવે આપણે એવું કહ્યું છે કે t = 1 સેકન્ડ લેવાના છે. કેટલા લેવાના છે t = 1. તો ચાલો પ્રવેગ લખીએ t = 1 સેકન્ડ માટે પ્રવેગ a = 18 ગુણ્યા t = 1 t ની કિંમત મૂકી 1 -14 તો 18 - 14 a બરાબર થઈ ગયું 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો જવાબ થઈ ગયો આપણી પાસે. જો લો પહેલો એક્ઝામ્પલ એકદમ ધ્યાન દેજો. આપણને સ્પીડનું ઇક્વેશન આપ્યું છે. સ્પીડ ઉપરથી એનું વિકલન કર્યું સમયની સાપેક્ષે તો વેગ મળ્યો. આ વેગનું સમીકરણ એનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તો પ્રવેગ મળ્યો. પ્રવેગનું જે સમીકરણ મળ્યું એમાં t ને જે આપ્યું છે એની કિંમત મૂકી દીધી તો આપણને પ્રવેગ મળી ગયો. બરાબર છે. સમજાઈ ગયું એક્ઝામ્પલ. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડિયો પોઝ કરી લો.
ને લખી નાખો ફટાફટ. ચાલો થઈ ગયું એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઓકે, એક્ઝામ્પલ નંબર 2. હવે એક્ઝામ્પલ નંબર 2 માં ફરી પાછું સમીકરણ આપ્યું છે કે સમીકરણ લખીએ s બરાબર t³ - 6t² પ્લસ 3t પ્લસ 4. ફરી પાછું જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધો. શું હવે શું થયું છે? પહેલો પ્રવેગ શૂન્ય હોય તો વેગ શોધો. આખું ઉલટું કરી દીધું છે એવું કહે. એનો મતલબ કે વેગ તો શોધવાનો જ છે, પ્રવેગ પણ શોધવો પડશે. બરાબર છે? અને પ્રવેગ શોધીને એમાંથી તમારે t ની કિંમત શોધવી પડશે. આ t ની કિંમત શોધો, વેગના સમીકરણમાં પાછા t બરાબર મૂકી દો. સમજાશે? ચાલો કરતા જઈએ, બધું થશે. ચાલો હવે શું કરીએ આપણે? આના પરથી વેગ શોધો. વેગ બરાબર ds dt. ચલો હવે ફટાફટ બોલાશે. ફટાફટ શું કરે? 3t² માઈનસ 6 ગુણ્યા 2t પ્લસ 3. અચળ પર છે 0 થઈ જશે, લખતા નથી. તો શું થઈ ગયું સમીકરણ તમારી પાસે? 3t² માઈનસ 12t વત્તા 3 કોના બરાબર મળ્યું? વેગ બરાબર. આના ઉપરથી આપણે પ્રવેગ શોધીએ. તો પ્રવેગનું સમીકરણ a બરાબર dv/dt. ફરી પાછું વિકલન કરવાનું શું થશે? બગડો આવે 3 × 6t માઈનસ 12. તો આપણને મળે છે પ્રવેગ a બરાબર 6t માઈનસ 12. આ સમીકરણ આપણને મળ્યું. હવે શું કરવાનું છે? તમને શું કહ્યું છે કે જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે, મતલબ કે પ્રવેગની કિંમત તમને આપી દીધી છે. પ્રવેગ a બરાબર કેટલા લઈશું આપણે? 0 લેવાનો છે. તો જો a બરાબર અહીં લખીશું પ્રવેગ a બરાબર 0 માટે 0 બરાબર 6t માઈનસ 12. 12 ને આ બાજુ લઈ લો તો શું થશે? 6t = 12 અને t બરાબર થશે 12/6 તો 2 સેકન્ડ. t બરાબર કેટલા મળ્યા આપણને? 2. જો મેં તમને કહ્યું હતું કે પ્રવેગ શૂન્ય આપ્યું છે તો એના પરથી આપણે સમય શોધીશું. કારણ કે આપણે શોધવાનું છે શું છે? વેગ. તો વેગનું તો સમીકરણ મળ્યું છે આપણને, કિંમત નથી મળી. વેગની જો મારે કિંમત શોધવી હોય તો એમાં જે t છે ને એ t ની કિંમત મને ખબર હોવી જોઈએ. જો t ની કિંમત મને ખબર પડે તો પછી વેગ શોધી શકાય. તો આપણને પ્રવેગ પરથી આપણને શું મળ્યું? સમય. હવે આ સમયની કિંમત પ્રવેગમાં મૂકી દઈએ આપણે. આ વેગની અંદર મૂકી દઈએ તો જો t બરાબર 2 સેકન્ડ આ સમીકરણમાં મૂકું છું. આ સમીકરણમાં મૂકું t બરાબર 2 સેકન્ડ. ઓકે, ચાલો તો થશે વેગ v બરાબર 3 × 2² માઈનસ 12 × 2 પ્લસ 3 બરાબર છે. ચાલો 2 નો વર્ગ 4 4 12 માઈનસ 12 નું 24 વત્તા 3 તો 12 ને 3 થયા 15 - 24 क्या થશે? -9 મીટર પર સેકન્ડ. વેગનું મૂલ્ય માઈનસમાં મળ્યું. માઈનસમાં મળ્યોનો મતલબ શું થયું? વેગ જે છે એ વિરુદ્ધ દિશામાં છે. માઈનસ જો વેગનું મૂલ્ય માઈનસ ક્યારે ના હોય. મારી ઝડપ હું એવું કહું કે હું 10 મીટર પર સેકન્ડની ઝડપથી દોડું છું, અથવા કોઈ એવું કે હું -10 મીટર પર સેકન્ડના વેગથી દોડું છું, તો માઈનસ એટલે શું? ઊંધો થોડો દોડું છું કે બરાબર છે. પણ શું થયું? માઈનસ એટલે મારે જવાનું
માઈનસ. તો આપણો ખરેખર વેગ કેટલો થયો 9 મીટર પર સેકન્ડ. માઈનસ નહીં, વેગ થયો 9 મીટર પર સેકન્ડ. સમજાયું હવે તમને? તો જો આ સેકન્ડ એક્ઝામ્પલ આપણું થઈ ગયું. છે કોઈ કન્ફ્યુઝન આમાં? જોઈ લો હોય તો ફટાફટ. ઓકે, ક્લિયર કર્યા ને આપણે? ચાલો નેક્સ્ટ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ આપણે. એક્ઝામ્પલ નંબર 3. થર્ડ એક્ઝામ્પલમાં શું આપ્યું છે? ચલો હવે આપણે ફટાફટ. OX દિશામાં ગતિ કરતો એક કણ t સમયે ભૌતિક x મીટર અંતરે છે. જ્યાં x બરાબર આટલા મીટર છે, તો સ્થિર થતા સુધીમાં તે કેટલું અંતર કાપશે? બરાબર છે? ચાલો પહેલા સમીકરણ લખી નાખું છું. સમીકરણ તમને આપ્યું છે x બરાબર 40 પ્લસ 12t બરાબર છે માઈનસ tu. ચાલો આ સમીકરણ તમને આપેલું છે. હવે તમારે શોધવાનું શું છે? સ્થિર થતા સુધીમાં કેટલું અંતર કાપશે? કોણ સ્થિર થશે તો વેગ કેટલો થવાનો? 0 થવાનો. તો સ્થિર કણ છે, વેગ વાળો 0 થવાનો છે. તો સૌથી પહેલા આમાંથી મારે વેગ શોધી નાખવો પડશે. અને વેગને હું 0 કરતો ધેટ મીન્સ કે કણ સ્થિર થઈ ગયો. બરાબર છે? ચાલો શોધવાની શરૂઆત કરીએ. તો આનો વેગ શોધીએ. તો વેગ બરાબર dx dt. ચલો વેગનું સમીકરણ 40 અચળ પદ છે. અચળ પદ તો શું થશે? 0. પછી પ્લસ 12t, t નું થશે 1, તો લખવાના કેટલા? 12 માઈનસ 3 આગળ આવી જશે, તો 3t સ્ક્વેર. જો સમજાય છે? 12 3t સ્ક્વેર. આ રીતે આન્સર આવે છે. ઓકે, તમને એવું કહ્યું છે કે કણ સ્થિર થઈ જાય છે. કણ સ્થિર થઈ ગયો તો વેગ કેટલો? 0. તો લખો કણ સ્થિર થાય ત્યારે વેગ થઈ ગયો 0 ઇઝ ઇક્વલ ટુ 12 માઈનસ 3t સ્ક્વેર. તો લખો 3t સ્ક્વેર બરાબર 12. તો t સ્ક્વેર બરાબર 12/3. કેટલા થઈ ગયા? 4. મારે જોઈએ છે t. t બરાબર કેટલા થશે? 2 સેકન્ડ. જો મને t ની કિંમત મળી ગઈ. વેગનું મૂલ્ય શૂન્ય થાય ક્યારે થશે? t બરાબર 2 સેકન્ડ. t બરાબર 2 સેકન્ડ વેગ આપણો 0 થઈ જાય છે. હવે શું કરશે? મારે શોધવાનું છે કેટલું અંતર કાપશે. અંતર શોધવું છે મારે. તો આ સમીકરણ જે હતું એ અંતરનું સમીકરણ તો હતું. બરાબર છે? જે સમીકરણ ઉપર છે x બરાબર, એ તો અંતરનું સમીકરણ છે. તો એ અંતરના સમીકરણમાં t બરાબર 2 મૂકી દઉં તો મને અંતર મળી જશે. કેટલું કાપ્યું હશે તે? ચાલો તો શું કરીએ? t બરાબર 2 આ સમીકરણમાં મૂકીએ છીએ. અહીં સમીકરણ. ઓકે, તો શું કરીએ છીએ આપણે? આ t બરાબર 2 સેકન્ડ ની કિંમત આપી છે એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. હવે આમાં મૂકી દઈએ તો શું થશે? x બરાબર 40 વત્તા 12 ગુણ્યા 2 ઓછા 2 નો ઘન ઇઝ ઇક્વલ ટુ 40 વત્તા 24 ઓછા 2 નો ઘન એટલે 8. ઓકે, 40 વત્તા 24 થશે 64 ઓછા 8 બરાબર 56 મીટર. જોયું મિત્રો? આપણો આન્સર આવે છે x બરાબર 56 મીટર. હવે એનો મતલબ એ થયો કે જે કણ છે એ કણ t બરાબર 2 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. અને 2 સેકન્ડમાં સ્થિર થાય ત્યાં સુધીમાં 56 મીટર જેટલું અંતર કાપે છે. બરાબર છે? તો આખો એક્ઝામ્પલ તમારી સામે છે. થોડું
વિડિયોમાં કઈ પ્રોબ્લેમ થયો તો સ્ટોપ થઈ ગયો તો જ્યાંથી કન્ટિન્યુ કરે છે ત્યાંથી જરા જોઈ લઈશું આપણે. ઓકે થઈ ગયું. ચાલો તો આજે આપણે ત્રણ એક્ઝામ્પલ રાખીએ છીએ. આવતીકાલે આપણે મળવાના છે ત્યારે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ બધાએ આ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણની થિયરી મોડે કરી નાખવાની. એના સમીકરણ શું થાય છે? ચાર સમીકરણ કયા છે એ મોડે થઈ જવા જોઈએ બધાને. તો એ ચાર સમીકરણ મોડે કરી લાવવાના છે. એ સમીકરણ આવડશે તો જ આગળના એક્ઝામ્પલ થશે. બરાબર છે? તો આવતીકાલે મળીએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ સાથે. અત્યારે પૂરું કરીએ છીએ. નમસ્કાર.